વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃ સ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રચાર થાય તે ઉદ્દેશ્ય સાથે ભગવાન લકુલેશજીના શિષ્ય પરમ પૂજ્ય પ્રીતમ મુનિજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ 108 પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન વડોદરા શહેરના છેવાડે આવેલ રણોલી ગામમાં આવેલ જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। જલારામ મંદિર ખાતે આયોજિત આ પંચકુંડીય યજ્ઞમાં 108 જેટલા દંપતી અને તેઓના સ્વજનોએ યજ્ઞ કર્મ કરીને સમિધ દ્વારા આહુતિ આપી હતી। આગામી સમયમાં સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાયાવરોહણ સ્થિત લકુલેશ ધામના પ્રીતમ મુનિજી મહારાજના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ગુજરાતથી શરૂ થઈને દેશના ગુવાહાટી થઈ આસામ સુધી અને જમ્મુથી કોયમ્બતુરથી ચેન્નાઈ સુધી આ 108 પંચકુંડીય મહાયજ્ઞ યોજવાનું આયોજન કરવામાં આવશે। જેના અનુસંધાનમાં અગાઉ ડભોઈ પાસે આવેલ રતનપુર ખાતે 51 પંચકુંડીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં આ જ પ્રકારે વિવિધ વિસ્તારોમાં આ જ પ્રકારે પંચકુંડીય યજ્ઞનું આયોજન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલું લકુલેશ ધામ ખૂબ વિશાળ છે। અહીં સંસ્કૃત અને કર્મકાંડ અંગેનું શિક્ષણ, સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિતના ધર્મ કાર્ય કરવામાં આવે છે। સાથે જ મોટી ગૌશાળા પણ આવેલી છે તથા નિત્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। આજે મારા વાઘોડિયા વિધાનસભાના રણોલી ગામ ખાતે પરમ પૂજ્ય પ્રીતમ મુનિના આજ્ઞા અનુસાર રણોલી જલારામ મંડળ દ્વારા 108 મહાકુંડી મહાયજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું એની અંદર તમામ રણોલી ગામના ભક્તજનોએ જે લાભ લીધો અને સરસ મજાનું જે આયોજન કરીને મુનિશ્રીએ જે અહીંયા મંત્રોચ્ચાર સાથે વિશ્વના કલ્યાણ માટે થઈને જે આ 108 મહાકુંડી યજ્ઞનું આયોજનનો જે અમારા રણોલી ગામના લોકોને લાભ આપ્યો અને મુનિશ્રીના જે અહીંયા આશીર્વાદ મળ્યા અને એમના જે ચરણોથી આ ધરતી પાવન થઈ છે અને અહીંયા આજે મને પણ એવો અહેસાસ થાય છે કે કોઈ સાક્ષાત સંત ભગવાન લકુલેશજીનો અહીંયાથી દર્શન થતા હોય એવી અનુભૂતિ આજે મને પણ અહીંયા થઈ રહી છે। એટલે અમારા પરમ પૂજ્ય સંત શિરોમણી પુનિત મુનિશ્રીને હું હૃદયથી સાષ્ટાંગ પ્રણામ કરું છું અને રણોલી જલારામ મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરસ મજાનું આયોજન કરવા બદલ અને ફરીથી પ્રીતમ મુનિજીના પ્રણામ સાથે એમનો હૃદયથી આભાર માનું છું કે અમારા વિધાનસભાના ગામને ખૂબ સરસ મજાનો યજ્ઞનો લાવો મળ્યો, દરેકને આશીર્વાદ મળ્યા એ બદલ મુનિશ્રીનો પણ આભાર અને અમારા રણોલીના યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન। આવું સરસ મજાનું આયોજન કરવા પડ્યું। સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન। આજે વડોદરાના રણોલી મુકામે 108 કુંડીય યજ્ઞનું જલારામ મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું। અમે ભારતમાં 108 પંચકુંડીય યજ્ઞનું આયોજન કરી રહ્યા છીએ। તેની અંતર્ગત આજે આ 17મું યજ્ઞ ચાલી રહ્યું છે, જેના દ્વારા પ્રયત્ન છે કે સનાતન સંસ્કૃતિની યજ્ઞ વિદ્યાનો પ્રસાર થાય, યજ્ઞ દ્વારા દેવશક્તિઓ બલવાન થાય, મનુષ્યોને દેવત્વ તરફ આગળ લઈ જાય, વાયુમંડળમાં સકારાત્મક શક્તિઓ વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ બને, તેમજ બધા ઉત્તમ કર્મ કરતા સંસારમાં બધાના માટે કલ્યાણકારી બને। માતા પિતા વડીલોની સેવાનું કર્મ કરવું, જરૂરતમંદને મદદ કરવી તે પણ યજ્ઞનો વિભાગ છે, તે પણ યજ્ઞનું એક કાર્ય છે તેવું અમે અહીંયા બધાને સમજાવ્યું છે અને સાથે જ અહીંયા બધાને પ્રશિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે કે આ 108 કુંડી યજ્ઞ બાદ પણ રણોલી મુકામે બધા યજ્ઞનું પ્રશિક્ષણ લઈ પરિવારમાં યજ્ઞ દ્વારા સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણ કરે।